તો રાજ્યમાં ફરી વખત વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। આટલા વિસ્તાર અને આ તારીખે પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ તેમજ સિસ્ટમનો પ્રભાવ ગુજરાત ઉપર કેવો જોવા મળશે, સંપૂર્ણ માહિતી ચોમાસું વિદાયને લઈને પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સુધી શેર કરી દેજો। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો રાજ્યમાં ખાસ કરીને આગામી દિવસોમાં મોટી એક સિસ્ટમનો પ્રભાવ જોવા મળે તેવી સંભાવના રહેલી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સિસ્ટમના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે। તમે જોઈ શકો છો મિત્રો તે પ્રમાણે તારીખ 28થી લઈ અને તારીખ 28, 29 અને 30 તારીખ સુધીના સમયગાળા દરમિયાન ધીરે ધીરે સિસ્ટમ તે આગળ વધશે અને જેવી રીતે આગળ વધતી જશે તેવી રીતે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ અને પવનની ગતિમાં થોડો ઘણો વધારો પણ જોવા મળી શકે છે। આવી રીતે મિત્રો આ 29 તારીખના તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। વલસાડની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ, સુરત, વ્યારા સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ પડી શકશે ભારે વરસાદ। ત્યાર પછી સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને 30 તારીખની આજુબાજુના સમયગાળા દરમિયાન જે સૌરાષ્ટ્રમાં ભાવનગરના જે દરિયાકાંઠાના અલંગ, મહુવા જે બધા વિસ્તારો છે એમાં પણ વરસાદનો જોર વધુ જોવા મળશે અને 1 તારીખે પણ અમરેલીની આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ વરસાદ પડી શકે છે સારો એવો અને દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે। તો આવી રીતે મિત્રો 28, 29, 30 અને 1 તારીખમાં પણ વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે અને 2 તારીખે વરસાદનું જોર ઘટશે અને દ્વારકા આજુબાજુના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં વરસાદની સંભાવના રહેલી છે અને બાકીના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ જિલ્લો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 2 તારીખે ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે। જોકે સૌથી વધારે વરસાદ મિત્રો તમને અગાઉ કીધું તે પ્રમાણે ખાસ કરીને 30 તારીખે જોઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, ત્યાર પછી આગળ વધશે તો 1 તારીખે સૌરાષ્ટ્રના વિસ્તારો, આમ વરસાદમાં સતત વધારો જોવા મળશે। આ છેલ્લા 4 દિવસમાં 28થી લઈ અને 1 તારીખ સુધીના જે સમયગાળો છે એમાં મિત્રો વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે કારણ કે સિસ્ટમ પણ અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે સક્રિય થશે અને આ સિસ્ટમના ભાગરૂપે પવનની ગતિમાં વધારો થવાની પણ સંભાવના રહેલી છે। જોકે અત્યારની વાત કરીએ લાઈવ અપડેટ તો મિત્રો અત્યારે રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય એવા બધા વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ જોવા મળી રહ્યો છે। વળી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો જેથી કરીને વરસાદની રોજની તાજી માહિતી તમને મળતી રહેશે।